વિશેષ સુરક્ષા દળની કડક કાર્યવાહી. સૂર્ય મરાઠી ટોળકીનો લીડો ગુનેગાર ગેરકાયદેસર હથિયાર સાથે ઝડપાયો. સુરત શહેરમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સઘન બનાવવા સુરક્ષા દળની વિશેષ શાખાએ એક મોટી અને મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરી છે. આ તકેદારીના ભાગરૂપે ચલાવવામાં આવેલી ઝુંબેશમાં શહેરની કુખ્યાત સૂર્ય મરાઠી ગુનાહિત ટોળકીના એક રીઢા સભ્યને ગેરકાયદેસર અગ્નિશસ્ત્ર સાથે રંગે હાથ ઝડપી લેવામાં સુરક્ષા જવાનોને મોટી સફળતા મળી છે. પ્રાપ્ત વિગતો અનુસાર પકડાયેલા ગુનેખારની ઓળખ દીપક કુટેકર તરીકે પ્રસ્થાપિત થઈ છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે વર્ષ 2024માં થયેલી એક અંગત અદાવતનો ખૂની બદલો લેવાના આશયથી આ શખ્સ ઉત્તર પ્રદેશથી 35,000 રૂપિયા આઘાતક હથિયાર ખરીદીને લાવ્યો હતો. આરોપીનો ગુનાહિત ઇતિહાસ અત્યંત ગંભીર છે. તેની સામે અગાઉ હત્યાના પ્રયાસ અને માદક પદાર્થોની હેરાફેરીના કાયદા હેઠળ 16 કરતાં વધુ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. અગાઉ આ જ આરોપી દ્વારા જાહેરમાં હથિયારમાંથી ગોળીબાર કરતું એક ચલચિત્ર પણ માધ્યમોમાં ભારે ચર્ચાનો વિષય બન્યું હતું. ચૂંટણીના અત્યંત સંવેદનશીલ સમયગાળા દરમિયાન ખુખાર ગુનેગારની સમયસર ધરપકડ થવાથી શહેરમાં કોઈ મોટી રક્તરંજિત અને હિંસક ઘટના બનતી અટકી ગઈ છે. હાલ સુરક્ષા અધિકારીઓ દ્વારા આ શખ્સને ઉત્તર પ્રદેશમાં કોની પાસેથી હથિયાર ખરીદ્યું હતું અને તેના આ ષડયંત્રમાં અન્ય કયા સામાજિક તત્વો સંડોવાયેલા છે તેની ઊંડી અને સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી છે. સોજીને એક બાતમી મળી હતી ને અગાઉ એક 3-1 મહિના પહેલાં એક જે આરોપી છે એને હવામાં ફાયરિંગ કરતો અમને વિડીયો મળી આવેલો હતો. તો એના અનુસંધાને અમારી ટીમ સતત વોચમાં હતી. એ દરમિયાન એક આરોપી જે છે દીપક કુટેકર કે જે સૂર્ય મરાઠી ગેંગનો છે એ ગઈકાલે પિસ્ટલ સાથે પકડાઈ ગયો છે જેની કિંમત 35,000 છે. અને એની પૂછપરછ દરમિયાન એણે જણાવ્યું કે એને અગાઉ હિતેશ સોલંકી કરીને વ્યક્તિ છે એની સાથે દુશ્મની ચાલતી હતી. એટલે રોહિત ઉર્ફે મુન્ના દૂધ મારફતે આ જે પિસ્ટલ છે એ લાવેલો. અને મુન્નો દૂધ ઓલરેડી જેલમાં છે અને આ ગુનામાં પણ વોન્ટેડ છે. અને આર્મ્સ એક્ટ કલમ 25(1) કે જેની આજીવન કેદની સજા છે એના અન્વયે જે છે ગુનો દાખલ કરેલો છે. આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે? કઈ ગેંગ સાથે સંકળાયેલો હતો? આ આરોપી જે છે સૂર્ય મરાઠી ગેંગ સાથે સંકળાયેલો આરોપી છે. અને ટોટલ અત્યાર સુધીમાં 21 ગુના છે. 4 વખત એની પાછા થયેલી છે અને 1 વખત તડીપાર થયેલો છે. અને આ ગુનાઓમાં મુખ્યત્વે એટ્રોસિટી, રાયોટિંગ, ફાયરિંગ, મારામારી, ખૂનની કોશિશ અને NDPSના ગુનાઓ દાખલ થયેલા છે. એને હિતેશ સોલંકી કરીને એક વ્યક્તિ જે છે એની સાથે દુશ્મની ચાલતી હતી એટલે એના બચાવવા માટે આ પિસ્તોલ રાખતો હતો. હિતેશ સોલંકી કોઈ ગેંગ સાથે સંકળાયેલો છે? બધા અલગ અલગ ગેંગ છે, એક જ ગેંગ છે? એ તપાસ અત્યારે અમારી ચાલુ છે કે હિતેશ સોલંકી કોણ છે.